લોકસભા 2024ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા। રૂપાલાની આગામી સમયમાં ઉમેદવારી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, આપે હાજરી આપી છે, આપે સંબોધિત પણ કર્યા છે। શું કહેશો, આગામી રણનીતિ કેવી રહેશે, આજનો વિરોધ કેવો રહેશે? જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી। હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ। આજે હું હિંમતનગરમાં છું। આપ મીડિયા મિત્રોનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગરને ગ્રાઉન્ડની અંદર 25,000 કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે। મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં, હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે। એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ 1 છે, પાર્ટ 1, કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો। તો અત્યાર સુધી અમે ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ધંધુકા, પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે। સમાજ જાગી ગયો છે, આપને દેખાય છે। આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે। અત્યારે હું 3.5 કલાકે ભરૂચ જઈ રહ્યો છું, ત્યાં પણ વિશાળ સંખ્યામાં નર્મદા અને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો, બહેનો, વડીલો ઊભા રહેવાના છે। હવે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ સિવાય કોઈ પણ ચર્ચા વિચારણા અમે કરવાના નથી। આપને પણ ખબર છે કે આ તારીખ 14/4/2024ને 4 વાગે રાજકોટથી આગળ રતનપર ગામ, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ ખાતે અસ્મિતાનું મહાસંમેલન એ યોજવામાં જઈ રહ્યું છે। અને આપ જોશો કે એમાં લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતના આજુબાજુના બોર્ડર સ્ટેટોમાંથી અમારો સમાજ ઉપસ્થિત રહેવાનો છે। એટલું જ નહીં, અમને જેને ટેકો આપ્યો છે એવા તમામ સમાજો પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। એટલે આ આંદોલનનો સમાધાનનો ફક્ત ને ફક્ત એક રસ્તો બચે છે, પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ભાજપ હાઈકમાન્ડ કરે। બે વાર સમાધાન માટેની કોર કમિટી દ્વારા તમારી બેઠક પણ યોજાઈ છે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી। આ વચ્ચે ઉમેદવારી પત્ર ભરવાનો સમય અને તારીખ પણ નક્કી થઈ ચૂકી છે, તો આગામી કેવી રણનીતિ રહેશે? જો અત્યારે અમે રણનીતિના 2 ભાગ પાડ્યા છે। ભાગ 1, પુરુષોત્તમભાઈ ઉમેદવારી નોંધાવે ત્યાં સુધી શું, તો એ બધું અમે તમને કહી દીધું। આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા, રેલી યોજાઈ, અત્યારે મહાસંમેલનો યોજાયા છે। ગામે ગામ કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં। 4,000 ગામમાં અત્યાર સુધી બેનર લાગી ગયા છે કે કોઈ પણ રાજકીય પક્ષે, ગઈકાલે પોલીસ દ્વારા આ બેનરો ઉતારવાનો પ્રયત્ન થયો હતો, તો અમે તંત્રને સૂચના આપી કે આ કોઈ પોલિટિકલ બેનરો નથી, માટે ઉતારવા નહીં। બોર્ડ એટલા માટે માર્યા છે કે સમાજમાં આક્રોશ છે અને જો તમે આગેવાનો કોઈ પ્રચાર કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો અંદર પ્રવેશ કરશો અને કંઈ માથાકૂટ થાય, યુવાનો આક્રોશિત છે, એટલા માટે અમે નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે। અને આજે અમે શહેર કક્ષાએ, તાલુકા કક્ષાએ અમારા આગેવાનને કીધું છે કે કમલમમાં જઈ અને 11 કલાકે આવેદનપત્ર 11 થી 6 માં આપે। કારણ કે જામનગર ને રાજકોટની અંદર અમારી બહેનો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું એનાથી અમારો આક્રોશ વધી ગયો છે। એટલે તંત્રને અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે કાલે અમારું સંમેલન શાંતિપૂર્વક છે, સંયમપૂર્વક છે, શિસ્તપૂર્વકનું છે। અમે એની માર્ગદર્શિકા ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે, માટે અમારી કોઈ લક્ઝરીને ક્યાંય પણ પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે અને કોઈ પણ જાતની
અડચણ પૂરી પાડવામાં ના આવે, અટકણ કરવામાં ના આવે. મારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત થઈ છે, એમને અમને સહયોગ આપ્યો છે. અત્યાર સુધી સરકારે પણ સહયોગ આપ્યો છે, તો અમે પણ સહયોગ આપ્યો છે. અને અમને આ જે સંમેલન છે એની મંજૂરી મારી જાણમાં છે ત્યાં સુધી મળી ગઈ છે અને એમાં કોઈ અવરોધ નથી. ઓકે, આજે શું કાર્યક્રમ? આજે અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર અસ્મિતા મંચનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં લગભગ સ્વયંભૂ 25,000થી ઉપર ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ હાજર રહી અને અમારું ફક્ત એકને એક જ અમારું અત્યાર સુધી આજે 22-23 તારીખથી માંડી અને આજે 13 તારીખ સુધીમાં અમારું એક જ નિવેદન છે, એક જ અમારી આશા છે કે રૂપાલાજીની ટિકિટ રદ થાય, એ જ અમારી માંગ છે. તમને આટલી બધી શું સત્તાની મોહ છે? એક ટિકિટ નથી આપતા તમે ક્ષત્રિયોને. આટલા ક્ષત્રિયો રોડ ઉપર આવ્યા છે આજે, તે છતાં તમે ભૂખ્યા તરસ્યા બહેનો બહાર રખડે છે. બેન માતાઓની વાતો કરવા વાળા તમે જ્યારે અત્યારે હવે ઇલેક્શન ચાલુ થશે, કયા મોઢા ઉપર તમે બહેનોને ક્ષત્રિયાણીઓ કે માતાઓ વાત કરશો? તમારે એ બોલવાનો અધિકાર નથી રહ્યો. હવે રાજપૂતો સુધરો, નહીં તો કાલે રાજકોટમાં ક્ષત્રિયાણીઓ ઉમટશે, ક્ષત્રિયો ઉમટશે તો તમને જોવા જેવી થશે. તો હજી પણ તમારી પાસે કાલ સુધીનો અમે સમય આપીએ છીએ. રૂપાલેજી તમારી ટિકિટ રદ કરો. તમે એક રદ, આટલો બધો તમને શું સત્તાનો મોહ છે કે તમે એક ટિકિટ રદ નથી કરી શકતા? તમે ઓલરેડી બીજા તે 2 હોદ્દાઓની અંદર તો છે, બે હોદ્દાઓ પર છો, તો તમે એક ટિકિટ તમારાથી રદ નથી થઈ શકતી. અમે ક્ષત્રિયાણીઓ જો તમે ટિકિટ રદ નહીં કરો, 16 તારીખે જો તમારું ફોર્મ ભરાશે તો અમે ક્ષત્રિયાણીઓ ધરણા ઉપર ઉતરીશું, ઉપવાસ ઉપર ઉતરીશું, નિર્જળા ઉપવાસ કરીશું. માં જગતજનની જગદંબાના અત્યારે અમે સાનિધ્યમાં સાબરકાંઠામાં ઉપસ્થિત થયા છે, ત્યારે અમે આંદોલન કરવા માટે પણ ક્ષત્રિયો તૈયાર છે. પ્રશાસન પણ અમને સાથ આપે એ જ કહું છું. અસ્તુ. જય માતાજી. જય માતાજી. ભૂપેન્દ્રસિંહ કુંપાવત. આજે આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય અસ્મિતા સંમેલન સાબરકાંઠામાં યોજાઈ રહ્યું છે. 25,000થી વધુ સંખ્યા આજે જોડાઈ છે, ત્યારે ખૂબ આનંદની લાગણી છે. એક વાત કહીશ કે ક્ષત્રિય સમાજ સાબરકાંઠાવાળી સબ એક તાંતણે એક મંડપ નીચે બંધાવ, ત્યારે વાત કરીશ કે રૂપાલા સાહેબની જે ટિકિટ એ નહીં કપાય તો ગાંધી ચિંતા માર્ગે હવે નહીં રહેવાય. કારણ કે બેન દીકરીની અસ્મિતાનો સવાલ છે. અમારી પ્રથમવાર ક્ષત્રિયાણીઓ જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે એક વાત કરીશ કે જ્યારે 16 તારીખ સુધી અમે રાહ જોઈશું, જ્યારે ફોર્મ ભરાશે ત્યારે મારી બી ટીમ લાગુ થશે અને જ્યારે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે કામ કરીશું.